MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીના કામદારોને અકસ્માત નડ્યો હતો। 30 કામદારોને લઈને જતો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો। 27 કામદારોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે 3ની હાલત વધારે ગંભીર છે। આરતી કંપનીના કોન્ટ્રાક્ટ પરના કામદારો ટેમ્પામાં સવાર હતા। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભયાવહ અકસ્માત સર્જાયો હતો। સલામત ટ્રાન્સપોર્ટના સ્થાને ટેમ્પોમાં ઘેટા બકરાની જેમ લોકોને ભરવામાં આવ્યા હતા, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આરતી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારો ટેમ્પામાં સવાર હોવાનું સામે આવ્યું હતું, ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે કામદારો માટે સલામત ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી। એક નાના ટેમ્પોમાં 30 જેટલા કામદારોને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવાતા અનેક સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા અંકિત મોદી જોડાયા છે વધુ અપડેટ સાથે। અંકિત, જણાવશો કે એક નાનો એવો ટેમ્પો અને જેમાં 30 જેટલા કામદારોને ભરવામાં આવ્યા હતા અને અકસ્માત પણ થયો છે, કેટલા લોકો ગંભીર? જી, કુલ 30 લોકો આ ટેમ્પોમાં સવાર હતા, જે પૈકી 3ની હાલત નાજુક હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અન્ય 27 લોકોને પણ નાની મોટી ઈજાઓ છે। જો ઘટનાની વાત કરીએ તો ફરી એકવાર ઔદ્યોગિક જે એકમો છે તેમાં કામદારોના જીવની કોઈ પણ પ્રકારની પરવા ન હોવાની માહિતી આ ઘટના સાથે સામે આવી છે, જેમાં જે કામદારો છે તેમને સેફ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા આપવાની કોન્ટ્રાક્ટરની જવાબદારીઓ છે, તેમ છતાં તેમને આ નજીવા પૈસા બચાવવાની લાલચમાં આ પ્રકારે ટેમ્પોમાં ઠોસી દેવાયા અને ત્યારબાદ બેકાબુ ટેમ્પો પલટી ખાઈ જતા આ અકસ્માતની ઘટના બની છે। ભરૂચ પોલીસે આખા મામલાની તપાસ શરૂ કરી છે અને આ મામલે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। 30 કામદારોને લઈને જતો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને 27 કામદારોને નાની મોટી ઈજાઓ થઈ છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH